ચાણસ્મા ખાતે આનબાન શાનથી ડીજેના તાલ સાથે ત્રિરંગા યાત્રા નીકળી સમગ્ર શહેરમાં પરિભ્રમણ કર્યું। ચાણસ્મા ખાતે આઝાદી પર્વ નિમિત્તે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ચાણસ્મા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, મામલતદાર ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર તથા પોલીસની ઉપસ્થિતિમાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। જે યાત્રા સમગ્ર ચાણસ્મા શહેરની અંદર પરિભ્રમણ કરી નિજ સરદાર ચોકમાં સંપન્ન થઈ। પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ત્રિરંગા યાત્રા તેમજ હર ઘર ત્રિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ચાણસ્મા શહેરની અંદર સોમવારે સવારે શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં ચાણસ્મા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, મામલતદાર ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર તથા રાજકીય આગેવાનોની હાજરીમાં યોજાઈ હતી, જે સમગ્ર શહેરમાં પરિભ્રમણ કર્યું હતું। નિખિલ જોશી, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા। નગરપાલિકા અને તાલુકાના ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશાળ યાત્રામાં બાળકો, શિક્ષકો, આચાર્યશ્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રી અને અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા। આજ રોજની ત્રિરંગા યાત્રાનું સમગ્રતા ચાણસ્મા શહેરમાં 2 કિલોમીટરથી વધારે એનું યાત્રાનું શરૂઆત કરવામાં આવી અને બધા બાળકો પણ સારી રીતે, ગામ લોકો પણ ઉલ્લાસભેર આજના ત્રિરંગા પરેડ યાત્રામાં જોડાયા। ત્રિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય આદેશ જ એ છે કે આપણે તમામ લોકોમાં દેશભક્તિની ભાવના અને ત્રિરંગા માટે ગરિમાપૂર્વક આપણું જે માન જળવાય એ માટે સંદેશો પહોંચાડવા।